સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ શ્યામ મહારાજની. ભવસંભવ ભીતિ ભેદનમ સુખ સંપદ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવ દેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયેનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણે સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય કેસરીયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાન. શ્રી હરિ કૃષ્ણ મહારાજની. શ્રી રાધા કૃષ્ણ દેવ. શ્રી નરનારાયણ દેવની. શ્રી લક્ષ્મીનારાયણ દેવની. શ્રી રામચંદ્ર ભગવાન. શ્રી કૃષ્ણ કનૈયાલાલની. શ્રી વિઘ્ન વિનાયક દેવની. શ્રી કાષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાજતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો અને થોડુંક વધારે જો શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને રક્ષાબંધનના ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આજે પવિત્ર રક્ષાબંધનનો દિવસ છે.
આપણી હિન્દુ સંસ્કૃતિમાં એવું કહેવામાં આવે છે કે ઉત્સવ પ્રિયા ખલુ માનવાહ. દરેક માણસોને ઉત્સવ અતિ પ્રિય હોય છે. તમે જુઓ તો મહિનામાં એકાદ બે તહેવાર તો આવતા જ હોય. ઉત્સવનો અર્થ થાય છે ભગવાનનું પ્રાગટ્ય થવું. ઉત્સાહનો અર્થ થાય છે કે માણસમાં કાયમને માટે જાગૃતતા રહે. કાયમને માટે આપણી ભાવિ પેઢી છે એને ખ્યાલ આવે. તો આ રક્ષાબંધન, આ ઉત્સવ રાખડી બાંધવા માટેનો ક્યારથી શરૂ કરવામાં આવેલો છે, ક્યારથી શરૂ થયો છે? તો એમ કહેવાય છે કે બલિરાજાએ ઇન્દ્રનું રાજ્ય લઈ લીધું ત્યારે દેવની માતા, એનું નામ શું હતું? અદિતિ. કશ્યપને બે પત્નીઓ હતી. એકનું નામ દિતિ અને બીજાનું નામ અદિતિ. એમાં દિતિ થકી જેટલા દીકરાઓ જન્મ્યા એ બધા દાનવો, અને અદિતિ થકી જેટલા દીકરાઓ જન્મ્યા એ બધા દેવો. બંનેના માતા પિતા તો એક જ છે. દેવો અને દાનવો બંનેના માતા પિતા તો એક જ છે. માતા અલગ અલગ છે, પિતા એક છે, દિતિ અને અદિતિ. હવે દાનવોએ દેવો પાસેથી રાજ્ય લઈ લીધું એટલે દેવોની માતા અદિતિ હતી ને એ પોતાના પતિની પાસે જઈને કહે કે મને એવો પુત્ર આપો કે એ પાછું ઇન્દ્રને રાજ્ય સોંપે. તો ભાગવતજીની અંદર એવું કહેવામાં આવ્યું છે કે એ વખતે કશ્યપે પયોવ્રત બતાવ્યું છે. જો સ્ત્રીઓ આ વ્રત કરવામાં આવે તો ચોક્કસ એને ત્યાં ભગવાનનો ભક્ત કે ભગવાન સ્વયં પ્રગટતા હોય છે. પતિના કહેવાથી માતા અદિતિએ વ્રત કર્યું અને સમય જતાં વામન ભગવાન પ્રગટ થયા. તો નર્મદાના ઉત્તર કાંઠે ભરૂચમાં ભૃગુ ટેકરી છે, એ ઠેકાણે બલિરાજા યજ્ઞ કરતા હતા. હવે એ સમયે વામનજી બટુક બનીને આવ્યા ને ત્યારે બલિ કહે માગો માગો. ત્યારે વામનજીએ 3 પગલા પૃથ્વી માગી. એ કે હું સવારે સંધ્યા ઉપાસના કરવા માટે એક ઓટે બેઠો હતો, ત્યાં ઘરધણી આવીને મને ઊભો કરીને કાઢી મૂક્યો. એટલે મારે તમારી પાસેથી વધારે કશું નથી જોતો, પણ હું શાંતિથી એક ઠેકાણે બેસી ભગવાનનું ધ્યાન પૂજા કરી શકો ને એટલે 3 ડગલા પૃથ્વી મને આપો એમ. બલિ કહે છે કે તમને ખબર નથી કે આજ તમે કોની પાસે માગી રહ્યા છો? શાયદ આજ તમે મારું રાજ્ય માગો ને તો રાજ્ય આપી દઉં એમ. તો વામનજી કહે છે કે વધારે તો નહીં, પણ 3 પગલા જોઈએ મારે પૃથ્વી. તો બલિરાજા કહે છે કે દેશ માગો, ગામ માગો, હાથી ઘોડા માગો, પણ એટલામાં તમારું શું વળશે? વામનજી કહે સંતોષમાં મોક્ષ છે અને અસંતોષમાં સંસાર છે, માટે અમે સંતોષી બ્રાહ્મણ છીએ. અને સંતોષમાં સુખ છે અને તૃષ્ણામાં દુઃખ છે. બહુ સરસ મજાની વાત કરીશ. માણસની પાસે ગમે એટલું આવે પણ જ્યાં સુધી જીવનમાં સંતોષ ન આવે ને ત્યાં સુધી માણસ કોઈ દી સુખી જ ન થાય. બોલો. અને કોઈ માણાનું પૂરું થયું છે કયો જોઈએ? ગમે એટલું મળે
તો કોઈને સંતોષ થાય છે કયો? બ્રહ્માનંદ સ્વામી કે 1 મિલે 10 20 કુમ ઈચ્છત 20 મિલે સત સહસ્ત્ર चाहिए. આપણે આવ્યા ત્યારે એમ હતું કે 1 સ્ટોર થઈ જાય ને આટલા રૂપિયા થઈ જાય એટલે ભયો એને બદલે 2 સ્ટોર ભગવાને કરી દીધા ને કરોડો રૂપિયા આપ્યા તો એ હજી વધારતા જ જઈશ ને કયો? હલો, પેલો એક ભિખારી હતો તે સામે નારદ મુનિ મળ્યા. તે નારદ મુનિને દયા આવી જાય. એ કહે છે કે હું કુબેર ભંડારી ઉપર ચિઠ્ઠી લખી આપું, આ મારી ચિઠ્ઠી લઈને તું એને આપીશ ને એટલે તારું આ પાત્ર છે ને ભરી આપશે. હવે ઓલો ભિખારી ગયો કુબેર ભંડારીને ત્યાં. એટલે નારદ મુનિની ચિઠ્ઠી આપી એટલે કુબેરજીએ પોતાના માણસોને કીધું કે આનું પાત્ર છલકાવી દો. તે ઓલા માણસો પાત્રને અંદર નાખ્યા જ કરે. રૂમના રૂમ ખાલી થઈ ગયા તો ભરાય નહીં. કુબેરજીને વાત કરી કે આ પાત્ર ભરાતું નથી. એને આવીને આમ જોયું ને તો ફૂટલે પણ નહોતું એમ. એટલે પૂછ્યું કે આ પાત્ર શાનું છે? તો કે માણાની ખોપરી છે. તો નહીં ભરાય, તો અહીંથી જતો જ રહે કે માણાની ખોપરી ભરાય? જો આ ટ્રક હોય, ટ્રેક્ટર હોય કે એના લારા હોય ને તો એની કેપેસિટી હોય કે આટલો જ એની અંદર માલ ભરાય, એમ વધારે ન ભરાય, કેપેસિટી હોય ને. પણ માણાની ખોપરીની કોઈ કેપેસિટી ખરી? તો એ વખતે એક દ્રષ્ટાંત આપ્યું કે એક સગર રાજા હતા. જો સંતોષ ન હોય ને તો કેવું થાય? સગર રાજા હતા, એને લાકડાનો વેપાર કર્યો ને એમાં એક મોટું લાકડું આવ્યું. તે લાકડું છે ને રાતમાં આમાં આઘું પાછું થાય, આમાં હલે. એથી શેઠ છે ને રાતે તપાસ કરવા બેઠા અને રાતે આકાશમાંથી 2 સ્ત્રીઓ ઉતરી અને લાકડું લઈ અને સવારે 4 વાગે પાછું મૂકી ગઈ. પછી શેઠે વિચાર કર્યો કે આ ક્યાં લઈ જાય છે લાકડાને. પછી એક માણસ બેસે ને એટલું લાકડું આમ કોતરાયું અને એમાં ઓલા શેઠ હતા ને બેહી ગયા. હવે રાતે ઓલી સ્ત્રીઓ આવી લાકડું ઉપાડી અને સાગરના બેટમાં મૂકી અને રમવા ગઈ. તો ઓલા શેઠે આમ બહાર નીકળીને જોયું ને તો એ સાગરના બેટમાં હીરા, માણેક, મોતી વગેરે નામ ઢગલા જોયા. એમાંથી લઈ અને લાકડામાં પોતે બેસી ગયા. પછી લાકડું લાટીમાં મૂકીને સ્ત્રીઓ તો ગઈ. પછી શેઠે વસ્તુ ઘર ભેગી કરી. બીજે દિવસે અડધું લાકડું પોલું કરાયું. ઓલામાં તો થોડુંક જ આવ્યું હતું. પછી એને અડધું લાકડું પોલું કરાયું ભરવા માટે. એ પણ ભરીને લાવ્યા. ત્રીજે દિવસે આખું લાકડું પોલું કરાયું અને બેટમાં જઈને આખું લાકડું ભરી અને બેઠા. પેલા હીરા માણેક હતા ને આખું લાકડું ભરી દીધું. પછી સ્ત્રીઓ હતી ને એને લાકડું ઉપાડ્યું અને મધદરીએ આવી અને ભાર લાગવાથી લાકડું હતું ને દરિયામાં પડતું મૂક્યું. એથી સગર શેઠનું કામ નીકળી ગયું. માટે વામનજી કહે છે કે અતિ તૃષ્ણા સગર શેઠે કરી તો સાગરમાં પડવું પડ્યું. માટે એટલું અમારે બસ છે. પછી બલિરાજાએ જારી લીધી અને શુક્રાચાર્યને કહે છે કે આ તો વિષ્ણુ છે, એ તારું 3 પગલામાં બધું લઈ લેશે અને નહીં આપો ને તો નરકમાં પડવું પડશે. માટે ના પાડ. બલિરાજા કહે કે જો પૃથ્વીનું વચન છે, પાપી માત્રનો ભાર હું સહન કરું છું, પણ એક ખોટું બોલનાર માણસનો ભાર મારાથી સહન થતો નથી. નહીં અસત્ય સમ પાતક પુંજા ગિરિસમ હોય કોટિક ગુંજા. રામાયણમાં તુલસીદાસજી એમ કહે છે કે અસત્ય સમાન બીજું કોઈ મોટું પાપ નથી. માણસ એકવાર ખોટું બોલે એટલે જિંદગીમાં તમે જેટલા સુકૃત કર્યા હોય બધાય બળીને ભસ્મ થઈ જાય છે. લો એમાં આ મોબાઈલ આવ્યા પછી માણસને કેટલો ખોટો બોલતો કરી દીધો.
પૂછે ક્યાં છો? ભગવાનના મંદિરે. મારતો હોય બગીચામાં ચક્કર, પણ એના ઘરના માથા ભારે હોય ને એ કે મંદિરમાં હોય ઘંટ વગાડવો જોઈએ. હું ઘંટ વગાડે? બલી કહે મારાથી તો ખોટું નહીં જ બોલાયો. અને બ્રાહ્મણે પણ માગ્યું છે કે આ 10 વાના તો જન્માંતરમાં પણ દેશો નહીં. તમારે સાંભળવા છે 10 વાના. એક તો ગોરપણું. ગોર હોય ને, ગામમાં ગોર હોય, લગ્ન કરાવતા હોય બ્રાહ્મણ, ગોર કે ને, તો કે ગોરપણું. બીજું રાતની રમત, રામલીલા, નાટક, ચેટક, ભાંડ, ભવૈયા વગેરે. ત્રીજું ગામમાં ઉપરીપણું, અમલદાર, પટેલ વગેરે. ગામનો પટેલ હોય ને એ કોઈ દી ભગવાન મને આપશો નહીં એવું માગ્યું છે. પછી ચોથું દેવ મંદિરમાં અધિકાર. પછી ખોટું વચન બોલવું. છઠ્ઠું સાક્ષી પૂરવી. સાતમું પારકું ખાવું. આઠમું દેવ સાધુ બ્રાહ્મણોનો દ્રોહ કરવો. નવમું ખડ માણસ સાથે પ્રીતિ. અને 10મું સર્વ જીવને વિશે નિર્દયપણું. એ 10 બાબત હે શંકર જન્માંતરે પણ દેશો નહીં. એ પાપરૂપ છે આ 10 બાબત. લો, બલિરાજા કે જૂઠું તો નહીં જ બોલવું. ત્યારે શુક્રાચાર્યજી કહે છે કે 8 ઠેકાણે ખોટું બોલાય એનો દોષ નહીં. આ શુક્રાચાર્યજીનો મત છે. 8 ઠેકાણે તમે ખોટું બોલો તો એમાં દોષ ન લાગે, એનું પાપ ન લાગે. ક્યાં 8 ઠેકાણે? પહેલું, સ્ત્રીની આગળ ખોટું બોલાય તો દોષ નહીં. શા માટે? તો કહે છે કે સ્ત્રીમાં ગુપ્ત વાર્તા રહે નહીં. તમે જુઓ, એટેકના હુમલા પુરુષો કરતાં બહેનોમાં ઓછા આવે છે. એનું કારણ શું ખબર છે? એ વાતની વાતમાં રોઈ નાખે, વાતની વાતમાં વાત કહી દે. અને આ પુરુષ છે ને મીંઢો બહુ હોય, પુરુષ છે ને પેક બહુ હોય, પછી એટેક જ આવે ને. બોલો, એક ભાઈ પગથિયા નીચે ઉતરતો હતો, એમાં ભૂલ એકા નીચે પડ્યો હતો, એના પત્ની કામ કરતા હતા, અવાજ આવે એટલે બહાર આવ્યા હતા, તો ઓલો ખંખેરીને ઊભો થઈ ગયો. તો કહે છે કે શું થયું, અવાજ આવ્યો? તો કે શર્ટ પડ્યો. તો કે શર્ટ પડે તો આટલો બધો અવાજ ન આવે? તો કે ભેગો હું પડ્યો તો, એ ફાટતો નથી પાછો. એટલે શાસ્ત્રો કહે છે કે સ્ત્રીમાં ગુપ્ત વાર્તા રહે નહીં. કોઈ ગામમાં 2 કણબી ભાઈઓ હતા. એમાં નાના ભાઈને ખાવા નહીં, એથી લાકડા વેચી અને ગુજરાન કરે, ખાય. હવે એમાં ચોમાસું આવ્યું, એથી 8 દિવસ પાણી પડ્યું, લાકડા લેવા જવાનું નહીં. એથી છોકરા 4 દિવસના ભૂખ્યા હતા ને. એ સમયે સ્ત્રી કહે અહીં નજીકમાં લાકડાના હનુમાનજી છે, માટે રાત્રે બંને જઈ એના કટકા કરી સવારે વેચી દાણા લાવીને છોકરાને ખવડાવીએ. પછી રાતે 12 વાગે બંને ગયા. હો, અને કુવાડો મારવા ઊંચો કર્યો ને હનુમાનજી કહે વગર વાંકે કેમ મને મારવા આવ્યા? ત્યારે બંને બોલ્યા જે છોકરા ભૂખ્યા છે, ખાવાનું કાંઈ નથી, વરસાદને લીધે વગડામાં જવાય એમ નથી, અને એ વિના ખાવાનું મળે એમ નથી, તો તમારા કટકા કરીને સવારમાં વેચીને દાણા લઈશું. ત્યારે હનુમાનજી એમનું દુઃખ જોઈને કહે કેટલા દાણા દરરોજ તમારે જોઈએ? તો બંને કહે દરરોજ 5 શેર જુવાર હોય ને તો બસ. એટલે હનુમાનજી કહે તમારે કાંઈ કામ કરવાનું નહીં, દરરોજ સવારે દાણા મારી પાસેથી લઈ જવાના. રોજ કણબી હનુમાનજી પાસેથી દાણા લાવે, ખાઈને આનંદ કરે. પણ સ્ત્રીના હૃદયમાં વાત રહે નહીં. એથી સ્ત્રીએ એની જેઠાણીને વાત કરી અમારે તો કંઈ કામકાજ કરવાનું જ નહીં. કુવાડાથી હનુમાનજી રાજી થયા, એથી દાણા આપે. પછી જેઠાણીએ એના ધણીને વાત કરી કે આપણે કુવાડો લઈને હનુમાનજી પાસે રાતે જઈએ, અને આપણે તો રૂપિયા ઘરેણા વગેરે માગવું હો,
પણ દાણા માગવા નહીં. પછી બંને રાતે કુવાડો લઈને ગયા અને કુવાડો મારવા માટે ઊંચો કર્યો ને ત્યારે હનુમાનજીએ બંનેને આમ સજ્જડ કરી દીધા, કહેતા પથ્થર જેવા કરી દીધા. પછી બંને કરગરવા લાગ્યા અને કહે છોડી મૂકો, ગુનો માફ કરો. ત્યારે હનુમાનજી કહે તારા નાના ભાઈના છોકરાને હું દાણા આપું છું, પણ ઘી ગોળ મળતું નથી, માટે જ્યારે તારે ઘેર ઘી ગોળ લેવા આવે ને ત્યારે તમારે ઘી ગોળ છોકરાને આપું તો છોડી મૂકું. એટલે બંનેએ કબૂલ કર્યું. પછી બંનેને છોડી મૂક્યા ને પછી એનો નાનો ભાઈ દાણા લેવા ગયો ને ત્યારે હનુમાનજીએ ઘી ગોળ આપવાની વાત કરી. પછી ઘેર આવીને જ્યારે ઘી ગોળ ખાવાનું મન થાય ને ત્યારે દાદાને ઘેર જાયજો અને ન આપે ને તો હનુમાનજીને કહેજો છોકરાને એવું કીધું હો. પછી એક છોકરો કહે લાવ ઘી, એક કહે લાવ ગોળ, અને વાર લાગે ને તો કે લાવ, નહીં તો હનુમાનજીને કહીશું. અને હનુમાનજી પણ નજીકમાં જ હતા, તેથી બંને માણસને સામું દુઃખ થયું. માટે સ્ત્રીના અંતરમાં ગુપ્ત વાત રહી નહીં, માટે એની પાસે ખોટું બોલાય તો દોષ નહીં. એક સ્ત્રી આગળ ખોટું બોલો તો એનું પાપ ન લાગે એમ કહે છે આમાં. બીજું, મસ્કરીમાં ખોટું બોલાય તો દોષ નહીં, એપ્રિલ ફૂલ. ત્રીજું, વિવાહમાં ખોટું બોલાય તો દોષ નહીં. અને વિવાહમાં સાચું બોલો છો કયો છે, મારા ભાઈને વર્ષો મોટરમાં બેસી ફરશો, મારા ભાભી સાસરીએ લીલા લહેર છે, એમ નહીં મારા ભાઈને વર્ષો કેરોસીન છાંટીને મરશો, મારા ભાભી સાસરીએ કાળો કેર છે. એટલે ભાગવતજીમાં એવું કીધું છે કે વિવાહમાં ખોટું બોલાય તો એનું પાપ ન લાગે, દોષ નહીં. ચોથું, આજીવિકા વૃત્તિ જતી હોય તો ખોટું બોલાય તો દોષ નહીં. પાંચમું, દેહ પડી જાય એવો આપતકાળ હોય તો ખોટું બોલાય તો દોષ નહીં. ગાયને દુઃખ થતું હોય ને એને બચાવવા ખોટું બોલાય તો દોષ નહીં. સાતમું, બ્રાહ્મણને દુઃખ થતું હોય એના સુખ માટે ખોટું બોલાય તો દોષ નહીં. અને જીવની હિંસા થતી હોય એના બચાવને માટે ખોટું બોલાય તો એનો દોષ લાગે નહીં. કોઈ ગાયની પાછળ શિકારી પડ્યો હોય એને મારવા માટે અને તમે સામેથી ચાલ્યા આવતા હોય, સામે 2-3 રસ્તા આમ ફાટતા હોય અને તમને ખબર જ છે કે ગાય આ રસ્તે ગઈ છે, શિકારી તમને એમ પૂછે ગાય તમે જોઈ ક્યાં રસ્તે ગઈ, તમે જાણતા હોવા છતાં તમે ખોટું બોલો કે ગાય આ રસ્તે ગઈ, ગાયને બચાવવા માટે તમે ખોટું બોલ્યા તો એનું પાપ ન લાગે, એનો કોઈ દોષ નહીં એમ. માટે આ ઠેકાણે જૂઠામાં દોષ નથી. માટે એ બલી તારું સર્વસ્વ લઈ લેશે, માટે ખોટું બોલ. બલી કે હે ગોર, મારાથી ખોટું તો નહીં જ બોલાય. બલી રાજાએ ગુરુનો ત્યાગ કર્યો અને કહેવાય છે કે એ વખતે જ્યાં સંકલ્પ કરીને પાણી જ્યાં મૂક્યું ત્યાં તો જે વામન હતા ને, નાનકડા બટુક બ્રહ્મચારી હતા, એમાંથી ભગવાન વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. અને કહે છે કે એક પગલામાં આખી પૃથ્વી માપી લીધી. અને બીજું પગલું, ત્રીજું પગલું, ભગવાન કહે છે કે ભલે તે વચન આપેલું છે, ત્રીજું પગલું ક્યાં મૂકવું એમ. ત્યારે એના પત્ની વિંધ્યાવતી હતા ને, એ કહે છે કે પતિદેવ તમારું શરીર છે ને એની અંદર પણ પૃથ્વીનો ભાગ રહેલો છે, કયો મારા શરીર ઉપર પગ મૂકે. અને એ વામન ભગવાને બલિ રાજાના મસ્તક ઉપર પગ મૂકીને જે દબાયો સીધો પાતાળમાં ખોઈ ગયેલો. ભગવાને વગર વાંકે બલિ રાજાને બાંધ્યો. પરંતુ સ્વામિનારાયણ ભગવાન વચનામૃતમાં એમ કહે છે કે ભગવાન એટલા બધા પ્રસન્ન થઈ ગયા અને બલિ રાજાને કહે છે કે માગ માગ. ત્યારે બલિ રાજા કહે છે કે પ્રભુ કાયમને માટે મારી સમક્ષ આ રીતે ઊભા રહીને મને દર્શન આપો.
અને કહેવાય છે કે ત્યારથી ભગવાન બલિ રાજાના દરવાજે ઊભા ઊભા દર્શન આપે છે. હવે આ બાજુ પતિ ચાલ્યા જવાથી લક્ષ્મીજીને મૂંઝવણ થઈ. શ્રાવણની પૂર્ણિમાએ તેઓ બલિની પાસે ગયા, એને રાખડી બાંધી ભાઈ તરીકે સ્થાપિત કર્યો. બલિ રાજાએ બહેનને કંઈ માગવાનું કહ્યું ત્યારે લક્ષ્મીજીએ કહ્યું કે ભાઈ, મારે તો પતિ હોવા છતાં વૈધવ્ય જેવું થયું છે, માટે ભગવાન મને આપી દે. ભગવાન તો બલિ રાજાની રક્ષામાં વચનબદ્ધ થયા હતા. પરિસ્થિતિ વિકટ થઈ. છેવટે સમાધાન કર્યું કે 4 મહિના બ્રહ્માજી, 4 મહિના શિવજી અને 4 મહિના ભગવાન વિષ્ણુ બલિની રક્ષામાં રહે છે. બલિ રાજા છે એ ચિરંજીવી છે. આજ પણ બલિ રાજા પાતાળમાં રાજ્ય કરે છે અને આજ પણ એ 3 દેવો ક્રમશઃ 4 મહિના 3 દેવોના વારા કર્યા છે. તો 4 મહિના શિવજી, 4 મહિના બ્રહ્માજી અને 4 મહિના ભગવાન વિષ્ણુ બલિની રક્ષામાં રહે છે. આ પછી ભગવાન વિષ્ણુ અષાઢ સુદ એકાદશીથી કારતક સુધી એકાદશી સુધી સુતલમાં રહે છે. અત્યારે કોનો વારો છે? મંગળદાસ વિષ્ણુ ભગવાનનો. અત્યારે નારાયણ ભગવાન ત્યાં છે પાતાળમાં. બલિ રાજાને ત્યાં દર્શન આપે છે. બલિ રાજાએ જેમ આત્મનિવેદન કરી ભક્તિ કરી લીધી, તેમ આપણે પણ બલિ એટલે બલિ જેવી ભક્તિ કરવી જોઈએ અને એ જ સાચી બળે. લક્ષ્મીજીએ બલિ રાજાને રાખડી બાંધી ત્યારથી રક્ષાબંધન પર્વની શરૂઆત થઈ છે. વિચાર કરો. રક્ષાબંધનની પૌરાણિક કથા ભવિષ્ય પુરાણમાં પણ કહેવામાં આવેલી છે. મહાભારતના યુદ્ધમાં નાનકડો એવો અભિમન્યુ કૌરવ સાથે યુદ્ધ કરવા પ્રયાણ કરે છે ને, ત્યારે અભિમન્યુના જીવનની રક્ષા માટે માતા કુંતા અભિમન્યુના ઓવારણા લઈ એના હાથે રાખડી બાંધે છે. અને કુંતા માતા બાળ અભિમન્યુને પાણી ચડાવતા ગાય છે કે કુંતા અભિમન્યુને બાંધે અમર રાખડી રે લોલ. પાંડુ પત્ની કુંતાજીએ અર્જુન પુત્ર અભિમન્યુને અમર રક્ષા બાંધી અને એની કીર્તિ પ્રસરાવી હતી. એ અલગ બાબત છે કે ભગવાન શ્રી કૃષ્ણે છળ કપટથી અભિમન્યુના હાથેથી રાખડી છોડાવી નાખી. અંતે અભિમન્યુ મૃત્યુને ભેટ્યો હતો. તો વાલા ભક્તજનો, આ રાખડી બાંધવાની પ્રથા આજથી 5000 વર્ષ પહેલાં પણ કુંતા માતાએ અભિમન્યુની યુદ્ધની અંદર રક્ષા થાય એટલા માટે કુંતા માતાએ પણ અભિમન્યુના કાંડે રાખડી બાંધી હતી. એ જ રીતે વાલા ભક્તજનો, દ્રૌપદીએ ભગવાન શ્રી કૃષ્ણના હાથે બાલ્ય અવસ્થામાં રાખડી બાંધી હતી અને રાખડીનું કર્જ ચૂકવવાના હેતુથી જ્યારે ભર સભામાં દ્રૌપદીની લાજ કૌરવો દ્વારા લૂંટાતી હતી ને, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે 999 સાડીઓ દ્રૌપદીને પહેરાવી અને એની લાજ લૂંટાતી બચાવી હતી. રક્ષાબંધનના પર્વ પાછળ આ એક માન્યતા આપણા પૌરાણિક ગ્રંથોમાં છે. વાલા ભક્તજનો, એક એવી પણ કથા છે કે સૌ પ્રથમ સૂર્યદેવની પુત્રી, એનું નામ શું હતું ખબર છે તમને? તાપી. સૂર્યનારાયણની દીકરીનું નામ તાપી અને બીજાનું નામ યમુના. યમુના નદી ક્યાં આવી? મથુરા, દિલ્હી, યમુના નદી ત્યાંથી નીકળે છે ને. તો સૂર્યનારાયણને 2 દીકરીઓ છે. તાપી ક્યાં આવી? સુરતમાં. તો સૂર્યનારાયણને એક દીકરો છે, એનું નામ શું છે? યમરાજા.
યમરાજા છે એ સૂર્યનારાયણના દીકરા છે. એટલે ભાઈ બીજના દિવસે જે એમના બેન એમને ત્યાં યમરાજા જમવા માટે ગયા, બેને એમને જમાડ્યા. ત્યારે યમરાજા પોતાની બહેનને કહે છે કે બેન, તે આજના દિવસે મને જમાડ્યો તો મારા થકી તું કંઈક માગ એમ. ત્યારે યમનાજીએ યમરાજા પાસેથી એવું માગ્યું કે બીજના દિવસે, ભાઈ બીજના દિવસે મારા અંદર જે કોઈ સ્નાન કરે એને તમારે તેડવા નહીં જવાનું. એટલે ભાઈ બીજના દિવસે યમુના નદીમાં સ્નાન કરવાનો બહુ મહિમા છે. ત્યારે લાખોની સંખ્યામાં માણસો સ્નાન કરવા માટે જતું હોય છે. કારણ કે યમરાજાએ વરદાન આપેલું છે એની બહેનને કે ભાઈ બીજના દિવસે તારી અંદર જે સ્નાન કરશે એને યમનું તેડું નહીં હોય એમ. તો એક કથા એ પણ છે કે જે સૂર્યદેવની પુત્રી અને યમરાજાની ભગીની યમીએ હાલની યમુના નદીએ પોતાના વીરા યમરાજાને રક્ષા કાજે રાખડી બાંધી હતી. કજિયા, કંકાસ, વિગ્રહ, કોંબવાદ અને વૈમનસ્યના શ્યામ માર્ગેથી પ્રણય, પ્રેમ, પ્રીતિ અને સુમેળના રંગ ભૈરા માર્ગે પ્રસ્થાન કરવાની અને પરસ્પરનું રક્ષણ કરવાની પ્રેરણા રક્ષા સૂત્ર આપે છે. બહેન ભાઈને જે રાખડી બાંધે છે એનો અર્થ એ થયો કે ભાઈની ફરજ બને છે કે કાયમને માટે બહેનનું રક્ષણ કરવું. મેવાડની રાણી કર્માવતીએ પણ મોગલ બાદશાહ હુમાયુને અલાઉદ્દીન ખિલજીના ત્રાસમાંથી મુક્તિ અપાવવા રાખડી મોકલાવી અને પોતાનો ભાઈ બનાવ્યો હતો. સાચી વાત ને મંગળદાસ? તમને ખબર છે? મેવાડની રાણી કર્માવતી. તો સામે પક્ષે હુમાયુએ પણ બહેનની મદદ કરવા મેવાડ તરફ પૂરતી ફોજ મોકલી આપી હતી. એ જુદી બાબત છે કે રાણી કર્માવતીને મદદ મળે એ પહેલાં જ એને 300 રજપૂતાણીઓની આગેવાની લઈને સળગતી આગમાં કૂદીને પોતાના પ્રાણની આહુતિ આપી દીધી હતી. પછી તો બાદશાહ હુમાયુ આ રાખડીનું કર્જ ના ચૂકવાને શકવાને કારણે અત્યંત દુઃખી થઈ ગયો હતો અને 3 દિવસ સુધી ખાધા પીધા વિના પોતાની ધર્મની બહેન રાણી કર્માવતીની ચિત્તાની રાખ પાસે બેસીને આંસુ સારતો રહ્યો હતો. વિચાર કરો ભલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાનના સમકાલીન સમયમાં પણ આ રાખડી બાંધવાનો રિવાજ હતો. જેને વચનામૃતનો અભ્યાસ હશે એને ખ્યાલ હશે કે કરજીસનના ગોવિંદભાઈ હતા ને, કરજીસનના ગોવિંદભાઈ બહુ સારા ભગવાનના ભગત હતા. એને ઉત્તર ગુજરાતના લગભગ 24 ગામમાં એને સત્સંગ કરાવેલો છે. કરજીસનના નાના ભાઈ અને બીજા ગોવિંદભાઈ, એને 50 વર્ષની ઉંમરે એક દીકરો નહોતો. પછી એના ઘરના સભ્યો હતા ને એને કોઈકે મેણું માર્યું અને પછી તો એને એવું લાગી આવ્યું ને પછી ગઢપુર ગયા. મહારાજને કહે છે કે મહારાજ, હવે અમારે સંસારમાં રહેવું જ નથી, મને સાધુ બનાવી દો. અને એના પત્ની હતા કહે છે કે મને સાંખ્યકી બનાવી દો. ખુદ ઘરના સભ્યો ઉઠીને આવું મેણું માર્યું. ત્યારે સ્વામિનારાયણ ભગવાને ગોવિંદભાઈને રાજી થઈને આશીર્વાદ આપ્યા કે ગોવિંદભાઈ, તમારે ત્યાં એક નહીં 4 દીકરાઓના જન્મ થશે. અને ગોવિંદભાઈને 50 નહીં 52 વર્ષની ઉંમરે 4 દીકરાના જન્મ થયા હતા. લો, આજ પણ એ દીકરાઓનો સત્સંગ ચાલ્યો આવે છે. હો, આજે એની 7મી પેઢીએ પાછા ગોવિંદભાઈ આજે પણ પારસી પેનીમાં રહે છે. એ ગાંધીનગરમાં પ્રોફેસર હતા. હું ગાંધીનગર ભણતો હતો ને ત્યારે ત્યાં એ પ્રોફેસર હતા. એ બરાબર હું અમેરિકા આવ્યો, કોલોનિયા મંદિરમાં હતો, એ દર્શન કરવા માટે આવ્યો હતો. તો હું તો ઓળખી ગયો, ગોવિંદભાઈ તમે અહીંયા? એટલે કે મારો દીકરો અહીંયા રહે છે કે. તો કરજીસણના ગોવિંદભાઈને
નારદીપુરના નાના ભાઈથી સત્સંગ થયો હતો. તેઓએ જ્યારથી સત્સંગ થયો ને ત્યારથી દર શ્રાવણ માસમાં કરજીસણથી 60 ગાઉ ચાલી. વિચાર કરો, કરજીસણથી ગઢપુર 60 ગાઉ થાય. 60 ગાઉ એટલે કેટલા કિલોમીટર થયા? 6 × 18 180 કિલોમીટર. વિચાર કરો, 180 કિલોમીટર ચાલીને જાય અને શ્રીજી મહારાજને રાખડી બાંધવા ગઢપુર જતા 3 દિવસે ગરડા પહોંચી જતા. વરસાદને લીધે વાંસના ટોપ સાથે રાખતા. વરસાદ પડે ને ત્યારે ઓઢી લેતા. ભગવાન શ્રી હરિ પણ તેઓની રાખડી પ્રેમથી સ્વીકારતા. તો જ્યાં સુધી પોતે ચાલી શકતા ત્યાં સુધી કરજીસણથી દર રક્ષાબંધને ગઢપુર જાય અને સ્વામિનારાયણ ભગવાનને રાખડી બાંધતા. વાલા ભક્તજનો, એ જ પ્રમાણે રક્ષાબંધનને બળેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. બળેવનું પર્વ બ્રાહ્મણો માટે બહુ મહત્વનું પાવન પર્વ. આજના દિવસે તમામ બ્રાહ્મણો સમૂહમાં ભેગા મળી નદી કિનારે જઈ જૂની યજ્ઞોપવિત બદલી અને નવી યજ્ઞોપવિત ધારણ કરે છે. આજ બ્રાહ્મણ હોય ને જનોય બદલાવે. તો વાલા ભક્તજનો, આજના દિવસે બ્રાહ્મણો જનોય પણ બદલાવતા હોય છે. રક્ષાબંધનને નાળિયેલી પૂનમ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાળિયેલી પૂનમ. સાગર ખેડૂઓ, માછીમારો અને મરજીવાઓ સાગરની અબીલ, ગુલાલ, કંકુ અને નાળિયેરથી પૂજા કરે છે. આમ રક્ષાબંધન, બળેવ કે નાળિયેરી પૂનમનું પર્વ ભાઈ બહેનથી લઈ બ્રાહ્મણો, સાગર ખેડૂઓ અને મરજીવાઓ તમામ માટે મહત્વનું પર્વ છે. માછીમારો પોતાની રક્ષા માટે દરિયાદેવને પ્રસન્ન કરવા આ દિવસે નાળિયેરથી દરિયાનું પૂજન કરે છે. વેપારીઓ અને નાવિકો પણ આ પૂજનમાં જોડાય છે. સ્થિત પ્રજ્ઞતાના પ્રતીક સમા અને વિનિમયના માધ્યમ સમા સાગરનું પૂજન ખાસ કરીને ભારતમાં કોંકણ અને મલબારમાં વધુ પ્રચલિત છે. શ્રીફળથી કરાતા સમુદ્ર પૂજનને કારણે આ પૂનમ નાળિયેલી પૂનમ તરીકે પ્રસિદ્ધ છે. તો વાલા ભક્તજનો, આજે પવિત્ર રક્ષાબંધનનો દિવસ છે, તેને નાળિયેલી પૂનમ પણ કહેવામાં આવે છે અને બળેવ પણ કહેવામાં આવે છે. સ્વામિનારાયણ ભગવાન વખતે માણાવદર ગામના મયારામ ભટ્ટ હતા. તો કહેવાય છે કે એ નાની ઉંમરમાં વિધુર બનેલા. વિધુરમાં તમને ખબર પડે ને, એમના પત્ની ગુજરી ગયેલા. એટલે નાની ઉંમર એટલે એમના સગાવાલા આગ્રહ કર્યા કરે કે તમે બીજા લગ્ન કરો એમ. પણ મયારામ ભટ્ટ ના પાડે. પછી બહુ આગ્રહ કર્યો ને એટલે મયારામ ભટ્ટ કહે છે કે હું ગુરુને પૂછું અને ગુરુ જો હા પાડે તો બીજા લગ્ન કરું. તો એમના ગુરુ કોણ હતા? રામાનંદ સ્વામી. મયારામ ભટ્ટના ગુરુ રામાનંદ સ્વામી હતા. એ વખતે હજી સ્વામિનારાયણ ભગવાન આવ્યા નહોતા. તો એમાં બરોબર ગુરુને પૂછવા માટે લોજ ગયા. હવે બરોબર ત્યાં સભા બેઠેલી, રામાનંદ સ્વામી કથા વાર્તા કરતા હોય છે ને મયારામ ભટ્ટ જઈને બેઠા. વિચાર કર્યો કે સભા પૂરી થાય પછી ગુરુને વાત કરું કે પત્ની ગુજરી ગયા, નાની ઉંમર છે અને ઘરના બધા સગાવાલાનો આગ્રહ છે કે તમે બીજા લગ્ન કરો એમ. તે રામાનંદ સ્વામી તો ભગવાન જેવા અંતર્યામી સાધુ, એ તો અંતરની વાત જાણી ગયા અને કથામાંથી ક્રમશઃ વાત કરતાં કરતાં એવી વાત કરવા માંડ્યા કે
કોઈ લગ્ન કરવા માટે ગયો હોય ને 3 ફેરા ફરી ચૂક્યો હોય ને પછી અમને પૂછવા આવે કે ગુરુ ચોથો ફેરો ફરું તો હું એને ના પાડું. મયારામ ભટ્ટ વિચાર કરે છે કે હજી પહેલા લગ્ને 3 ફેરા ફરી ચૂક્યા પછી ચોથા ફેરાનું પૂછવા માટે આવે અને તોય ગુરુ ના પાડતા હોય તો આ તો હું તો બીજા લગ્નનું પૂછવા માટે આવ્યો છું. હવે લગ્ન કરાય નહીં. એટલે ગુરુને વાત કરી જ નહીં, પણ મનોમન સંકલ્પ કરી લીધો કે હવે લગ્ન કરવા નથી, હવે સંસારમાં પડવું નથી. મારું આ લગ્નમાં તો દુઃખ તો હશે જ. કદાચ મેં ઓલી એક તો વાત કરી છે કે ઓલા સાધુ હતા ને આમ ચાલ્યા જતા હતા તો એમાં ઓલી એક જાન નીકળી અને આ સાધુએ કોઈ દિવસ આવો તમાશો જોયેલો નહીં. તે ઓલા સાધુએ કોકને પૂછ્યું કે આ છે શું? તો કે આ જાન છે, આ વરરાજો છે ને એના પત્ની છે ને આ બધા જાનૈયા છે. તે સાધુએ આ બધો તમાશો જોયો. તેમાં રાત્રિના સમયે એક પટેલનો કૂવો, એનો પરથાર, એના ઉપર સાધુ સૂતા. તેમાં રાત્રિના સમયે સાધુને સ્વપ્નું આવ્યું કે કોઈક સ્ત્રી ચાલી આવે છે. એટલે સાધુને એમ થયું કે મને અડી ન જાય, એટલે સાધુ આમ ખવા માંડ્યા. એને ખબર નથી કૂવાના પરથાર ઉપર હું સૂતો છું. ભભાંગ લેખા કૂવામાં પડ્યા. ત્યાં સારું સાધુને તરતા આવડતું હતું. એમાં એક ઝાડનું મૂળિયું હશે એ ચાલી લીધું. તે સવારે ઓલો પટેલ આવ્યો. તે સાધુએ તો કૂવામાંથી બૂમ પાડી, ઓ ભાઈ મને કૂવામાંથી બહાર કાઢો ને. પટેલે આમ જઈને જોયું ને તો સાધુ. પટેલ કહે છે કે કદાચ અમારા સંસારી લોકો કૂવા બુરે, પણ તમને શું દખ પડ્યું તમે કૂવામાં પડ્યા? ઓલા સાધુ કે પેલા કૂવામાંથી બહાર તો કાઢ, પછી તને વાત કરવું એમ. તે પછી ઓલા પટેલે તો ગમે એમ કરીને ઓલા સાધુને કૂવામાંથી બહાર કાઢ્યા. ત્યાં સાધુ તો મસ્ત રામ આનંદી રમતા રામ. તે તરત એક સાખી બોલ્યા कि स्वप्न की ये सुंदरी जिसने दिया कुआं में डाल, जिसको प्रत्यक्ष मिली उसका क्या हवाल. आ राते મને સ્વપ્નમાં આવી તોય મને કૂવામાં નાખી દીધો, તો જેને પ્રત્યક્ષ મળતી છે એના શું હાલ થતા છે. માં હોય ને માં, એ બાળક ઉપર હાથ ફેરવે ને તો વાળ ન હોય ને તો વાળ ઉગે, પણ ઓલા હાથ ફેરવે તો ટાઇલ પડી જ જાય તમારે. એટલે મયારામ ભટ્ટે નક્કી કર્યું કે હવે ગુરુની ઈચ્છા નથી એટલે લગ્ન કરવા જ નથી. પણ યુવાન અવસ્થા એટલે સહજ છે, ખાટ સંકલ્પો થયા કરે. મયારામ ભટ્ટને એમ થયું કે કદાચ અધવચ્ચે ક્યાંક મને બંધન ન થાય, ક્યાંક ધર્મનો લોપ ન થાય. એમાં બરાબર રક્ષાબંધનનો દિવસ આવ્યો અને મયારામ ભટ્ટ ગુરુદેવ રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે લોજ ગયા. અને રામાનંદ સ્વામી બેઠેલા અને બરાબર મયારામ ભટ્ટે જઈ ગુરુદેવ રામાનંદ સ્વામીના હાથે રાખડી બાંધી. અને રામાનંદ સ્વામી રાજી થઈ ગયા. મયારામ ભટ્ટને કહે છે કે મયારામ તે મને રાખડી બાંધી આજ માગી તને હું આપું એમ. ત્યારે મયારામ ભટ્ટ વિચાર કરે છે કે ગુરુની આગળ કોઈ દિવસ કપટ રખાય નહીં, કારણ કે ગુરુ તો અંતર્યામી ભગવાન જેવા સાધુ છે. માટે મને જે ખાટ સંકલ્પો થાય છે ને ગુરુની આગળ રજૂ કરી દઉં. વાલા ભક્તજનો, સાધુની આગળ અને ડૉક્ટરની આગળ કપટ રાખે ને તો કોઈ દિવસ એનો રોગ જાય નહીં. ડૉક્ટરની પાસે જાઓ ત્યારે કપટ રાખો છો, જે હોય તરત ખુલ્લા તેને કહી દો કે આ મને રોગ થયો છે. અને એની પાસે કપટ રાખો ને મરી જાઓ ને તોય તમારો રોગ જાય નહીં. મયારામ ભટ્ટે વાત કરી કે ગુરુદેવ યુવાન અવસ્થા છે, જે આવા સંકલ્પો થાય છે,
અને રામાનંદ સ્વામી રાજી થઈ અને કહે છે કે મયારામ, આ થાંભલો છે ને એને ઘાટ સંકલ્પ થાય ને તો તને ઘાટ સંકલ્પ થશે. આટલું જ જ્યાં બોલ્યા ને તો મયારામ ઘાટના તમામ ઘાટ સંકલ્પ બંધ થઈ ગયા. અને કહેવાય છે કે પછી તો સ્વામિનારાયણ ભગવાન નીલકંઠ વર્ણી વેશે પધાર્યા, ગાદી ઉપર આરૂઢ થયા. અને મયારામ ભટ્ટ પછી કાયમને માટે ઘરનો ત્યાગ કરી અને સ્વામિનારાયણ ભગવાનની સાથે અખંડ રહ્યા. લો, કાયમ સ્વામિનારાયણ ભગવાનની સાથે. અને ધર્મ નિષ્ઠા એટલી બધી, એટલા બધા ચુસ્ત, કોઈનું પણ અડેલું ખાય નહીં. ગમે ત્યાં જાય ને તો એના વાસણ સાથે જ હોય. બોલો, એના ભાઈ હતા ને એ ગોવિંદરામ હતા, એ બે ભાઈ હતા, મયારામ ભટ્ટ અને ગોવિંદરામ. તો બોલો, એક દિવસ વિચાર કરે છે કે આપણે કાંઈક ધંધો કરીએ. શું ધંધો કરશું? તો કહે છે કે કાપડનો વેપાર કરીએ. તો કે એમાં તો આપણને ફાવટ નથી, એટલે ખોટ જાય છે. તો કહે છે ઘી તેલનો વેપાર કરીએ. તો ઓલા ગોવિંદરામ મયારામ ભટ્ટ કહે છે કે બ્રાહ્મણના ધર્મમાં પ્રવાહી વસ્તુનો વેચાણ કરવાનો નિષેધ બતાવ્યો છે. ત્યાં આમ વાત કરતા હતા કે આ ધંધો કરીએ, આ ધંધો કરીએ. ત્યાં તો કુકડો બોલ્યો, કુકડો. એટલે મયારામ ભટ્ટે ગોવિંદરામને કીધું કે આ શું થયું? તો કે હવાર પડી, હવાર. તે મયારામ ભટ્ટ ગોવિંદરામને કે ગોવિંદરામ, હજી ધંધાની વાત કરીએ છીએ ત્યાં હવાર પડી ગઈ. જો ધંધો કરશું ને તો જિંદગી કઈ રીતે પૂરી થઈ જશે એને ખબર નહીં પડે. માટે ધંધો કરવા જેવો હોય તો એક જ ધંધો છે, ભગવાનનું ભજન કરી લ્યો. અને એ કહેવાય છે કે મયારામ ભટ્ટ મહારાજની સાથે રહે અને ગોવિંદરામ ઘરે બેસીને અખંડ ભગવાનનું ધ્યાન કરે. અને જે ભગવાનનું ધ્યાન કરતા હોય, ભગવાનનું ભજન કરતા હોય ને એનું ધ્યાન ભગવાન રાખે. બોલો, એ સ્વામિનારાયણ ભગવાન સંતો ભક્તોની સાથે માણાવદર જતા હતા. તો વચમાં બાજરો જોયો, પાકેલો, ડુંડા તૈયાર થઈ ગયેલા, ઉપર ચકલા ખાતા હતા. મયારામ ભટ્ટ પણ સાથે હતા. તે સ્વામિનારાયણ ભગવાને પૂછ્યું, મયારામ ભટ્ટ, આ ખેતર કોનું છે? મહારાજ, આપની કૃપાથી મારું છે. મહારાજ કહે છે કે મયારામ ભટ્ટ, આ બાજરો પાકીને તૈયાર થઈ ગયો છે તો ઘરે પહોંચતો કરવો જોઈએ ને, આ ચકલા બધું ખાઈ જાય છે એમ. તે મયારામ ભટ્ટ કે મહારાજ, હું તમારી સાથે છું અને ઓલો ગોવિંદરામ ઘરે બેઠો બેઠો તમારું ધ્યાન કરતો હોય છે. મહારાજ કે ઓ, એ અમારું ધ્યાન કરે છે તો ધ્યાન તમારું અમારે રાખવું પડે. એમ જેટલા સાથે પાર્ષદો, કાઠીઓ, સંતો હશે ને, મયારામ ભટ્ટને કહે છે ગામમાંથી દાતરડા લઈ આવો. અને જેટલા કાઠીઓ હતા બધાને દાતરડા આપ્યા અને બાજરો લણાવી અને સ્વામિનારાયણ ભગવાને ઘરે પહોંચતો કરી દીધો. જે રહે મારા નામમાં તો ભગવાન કહે છે કે હું રહું એના કામમાં. જે રહે મારા નામમાં તો હું રહું એના કામમાં. પણ ભગવાન કહે છે કે જે રહે એના કામમાં તો હું રહું મારા ધામમાં. જો ભગવાનનો આશરો ન હોય, ભગવાનનું ભજન ન હોય તો એની ભગવાનને કોઈ પણ પ્રકારની ચિંતા હોતી નથી. એટલે પાંચ પાંડવો ભગવાનના થઈને રહ્યા તો ભગવાનને કેટલી ચિંતા થતી હતી કયો છે. એમ કહેવાય છે કે 18 દિવસે યુદ્ધ પૂરું થયું ને પછી ભગવાન અર્જુનજીને સાથે લઈ રથ લઈ અને છાવણી હશે ને ત્યાં આવ્યા. એટલે કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે અર્જુન, તમે રથ ઉપરથી નીચે ઉતરી જાઓ. અર્જુનજી કહે છે કે પ્રભુ, દરરોજનો ક્રમ છે, પહેલાં તમે રથ ઉપરથી નીચે ઉતરો છો ને પછી હું ઉતરું છું એમ. કૃષ્ણ ભગવાન કહે છે કે અર્જુન, હું કહું છું તમે પહેલાં નીચે ઉતરી જાઓ. અને વાલા ભક્તજનો, ભગવાનના કહેવાથી અર્જુનથી રથમાંથી નીચે તો ઉતર્યા. પછી જ્યાં ભગવાન ઠેકડો મારીને રથમાંથી નીચે ઉતર્યા 20 મિનિટ ભડ કરતા આખો જ રથ અડગી ગયો. કૃષ્ણ ભગવાન અર્જુનજીને કહે છે કે અર્જુન, અત્યાર સુધી તારી જો રક્ષા થઈ હોત ને તો એનું કારણ તમને બધાયનો મારો આશ્રય છે, એના કારણે તમારી રક્ષા થઈ છે.
નહીતર 5માંથી એક પણ બચી શકે જ નહીં. તો વાલા ભક્તજનો, આજે પવિત્ર રક્ષાબંધનનો દિવસ છે. તો આજે બધા જ હરિભક્તોને ભગવાનની પ્રસાદીની જે રાખડી છે સંતો દ્વારા બધા હરિભક્તોને કાંડે બાંધી આપવામાં આવશે. તો ભગવાનને પ્રાર્થના કરીએ કે કદાચ બહેન ભાઈને રાખડી બાંધે એને કારણે આ લોકમાં રક્ષા થતી હશે, એની ના નહીં. પરંતુ આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે હે ભગવાન, તમારી જે આ પ્રસાદીની રાખડી જે હરિભક્તોના કાંડે બંધાય એના થકી કામ, ક્રોધ, લોભ આદિક જે શત્રુઓ છે એના થકી કાયમ ભગવાન આપણી રક્ષા કરે અને આ લોક અને પરલોકમાં સદૈવ આપણી ભગવાન બહારના અને અંદરના શત્રુ થકી રક્ષા કરતા રહે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના. બોલો સ્વામિનારાયણ ભગવાનની, શ્રી હરિકૃષ્ણ મહારાજની, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ દેવની જય. સ્વામિનારાયણ. આપણા સૌના ઈષ્ટદેવ અને સિંહાસનમાં બિરાજમાન એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણ દેવ તથા નરનારાયણ દેવ તથા શ્રી રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા અન્નદેવો તથા સદગુરુ શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામીશ્રી તથા હરિના લાડીલા સૌ હરિભક્તો, ભાઈઓ, બહેનો અને બાળકો, જય સ્વામિનારાયણ. આપણે ધીરજ આખ્યાન પૂરું થયા પછી ઉત્તર ગુજરાતની ગયા શનિવારે ભગવાનની જે લીલાઓ હતી એનું વ્યાખ્યાન આપણે શરૂ કરેલું. પરંતુ આજે આપ સૌ જાણીએ છીએ એમ ખૂબ જ પવિત્ર એવો આપણો હિન્દુ સનાતન ધર્મનો તહેવાર એટલે રક્ષાબંધન. ભાઈ બહેનનો જે લાગણીઓ છે એ લાગણીને એક વ્યક્ત કરવાનો દિવસ. એટલે બહેન ભાઈના હાથે રાખડી બાંધી અને એના રક્ષણ માટે જેમ સ્વામીએ કીધું કામ, ક્રોધ, લોભ અથવા જે બીજા શત્રુઓ હોય એનાથી રક્ષણ કરે. અને એમાં એ ભાઈ પણ પોતાની શક્તિ પ્રમાણે ફૂલની તો ફૂલની પાંખડી બેનને કંઈ ભેટ આપતા હોય છે. આવા પવિત્ર દિવસે આપણને સ્વામીએ રક્ષાબંધન અંગે ખૂબ જ સરસ વાત કરી. એ બદલ આપણે સ્વામીને એક વખત તાળીઓથી વધાવીએ. રક્ષાબંધન અંગે તો આપણે સૌ જાણીએ એટલે જેટલું કહીએ એટલું ઓછું છે. હવે આપણે સભાનું કામકાજ આજે આ જીવન સભાના યજમાન પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ જામડાવાળા. આજે સંજોગ બધા આપણા મનોજભાઈ અહીંયા હાજર છે, તો આવો મનોજભાઈ અને પ્રસાદીનો આહાર ગ્રહણ કરો. દાદાની ખૂબ જ સેવાઓ આ મંદિરમાં રહેલી છે, એમની તંદુરસ્તી જળવાઈ રહે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના. જય સ્વામિનારાયણ. આજની સભાના યજમાન પરમ ભક્ત કલ્પેશભાઈ મંગળભાઈ પટેલ પલ્યડ. આપણે મંગળદાદાને તો વર્ષોથી જાણીએ છીએ, જ્યારથી પાયા નખાયા ત્યારથી. આજે એમના ગ્રાન્ડસન એટલે આર્ય હવે પાંખો આવ્યો એટલે ઉડી જવાનો છે. 12મું ધોરણ પૂરું કરે અહીંના દીકરાઓ 12 ગેર એટલે પછી કંઈક વધુ અભ્યાસ અર્થે પોતપોતાની લાયકાત અંગે એઓ પોતાની રીતે યુનિવર્સિટી પસંદ કરતા હોય છે. એ મુજબ આર્યએ પણ એને કંઈક પેન્સિલ્વેનિયા કંઈક એને એડમિશન લીધેલું છે, એટલે આવતા વીકથી કંઈક એ ત્યાં જવાનો છે. પણ એનું જે રીતે મારે મંગળભાઈ જોડે વાત થઈ એ પ્રમાણે એનું કેરિયર ખરેખર ખૂબ સરસ છે અને ભવિષ્યમાં પણ એનું
ભાવિ ખૂબ ઉજ્જવળ છે. એટલે એને કંટકીમાં ચેલેન્જ મેનેજમેન્ટમાં પહેલો નંબર આવેલો એ, એટલે તાળીઓથી વધારીએ. અને અમેરિકામાં 3જો નંબર. ખરેખર આપણે તો મંગળભાઈ તો ગર્વ લે, એના પેરેન્ટ્સ લે, પણ આપણે પણ ગૌરવ લેવા જેવું છે કે આપણી આ મંદિરનો આપણો વિદ્યાર્થી ગણો, શિષ્ય ગણો, કે આપણો દીકરો ગણો, આવી રીતે આગળ જાય તો આપણે પણ આજે એને આપણા વતીથી શુભેચ્છાઓ પાઠવીશું. જો આર્ય અહીંયા હાજર હોય તો આવો આર્ય, પ્રસાદીનો હાર પહેરવા છે આર્ય, નહીં તો આવો મંગળભાઈ. આ બધો જસ દાદાને જાય છે. એવી જ રીતે હવે બધા 12મામાં બોલો સ્વામિનારાયણ ભગવાનની સાથે સાથે પ્રાર્થના કરીએ કે મંગળભાઈની તબિયત પણ આવીને આવી રહે ને આપણને લાભ આપતા રહે. હવે આવી રીતે આ સભામાં એવા ઘણા આપણા દીકરા દીકરીઓ બેઠેલા છે જે એમનું ભાવિ પણ ઉજળું છે. એમાં આપણે જાણીએ છીએ કે ધર્મેન્દ્રભાઈની બેબી એમું એ પણ મેડિકલમાં છે. એ પ્રમાણે પરેશભાઈની બેબી અલુ કહીએ જે બહુ સક્રિય છે આપણા મંદિરમાં, એ પણ PhD કરે છે. એ રીતે આપણે લાલભાઈનો દીકરો નીલ પણ મેડિકલમાં છે. એ રીતે રાકેશભાઈનો બાબુ પણ કદાચ ભવિષ્યમાં મેડિકલમાં જવાનો ટ્રાય કરે છે. પછી જય, અમી, આર્ય, આ બધા ઉજળો બધા આપણા અહીંના બાળકો છે અને આપણે એમને શુભેચ્છાઓ પાઠવીએ કે તેઓ એમને આગળ વધી અને આપણું નામ આગળ કરે. હવે આજે બીજી સભા છે જલ્પાબેન ચિરાગભાઈ પટેલ, અયાન અને વનાયાની બર્થડે નિમિત્તે. એટલે અયાન સભામાં હોય તો આવે. અયાન બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આપણે રક્ષાબંધન એટલે પૂનમ, અને આપણે કાયમ પૂનમની સભા પણ કરીએ છીએ. આજે શનિવાર અને પૂનમ બંને ભેગી છે. તો પૂનમની સભાના આપણા વાર્ષિક યજમાન પરમ ભક્ત શ્રી મનીષભાઈ અને પારુલબેન હોય છે. જો મનીષભાઈ સભામાં હોય તો આવો પ્રસાદીનો હાર ગ્રહણ કરવા માટે, અથવા એમનો કોઈ પેલો દીકરો કે એવો અહીં બેઠો હોય તો આવે. છે મનીષભાઈનો કોઈ દીકરો અહીંયા? ઓકે. હવે આપણે કેટલાક સ્વાગત લેવા છે. એમાં આપણે શું એમને ઓળખીએ છીએ એવા આપણા શ્રી લાલભાઈ પટેલ લીંગુચાના. એ અહીંના તો કમિટી સભ્ય છે જ, પણ સાથે સાથે હમણાં લંડનમાં પણ સક્રિય છે. એમની પણ આ મંદિરમાં ખૂબ સેવાઓ રહેલી છે. એમને હાફ સેન્ચુરી મારીને હવે 51માં પ્રવેશ કરે. એક વખત તાળીઓથી લાલભાઈને વધારીએ. 50 વર્ષ પૂરા કર્યા. હવે સાવધાન રહેજો લાલભાઈ, વન આવ્યું, વન. એટલે આવો લાલભાઈ પ્રસાદીનો હાર ગ્રહણ કરવા. એમની પણ આ મંદિરમાં મંદિર થયું ત્યારથી જ ખૂબ ખૂબ સેવાઓ છે. એ બોલ ઓછું ને કામ વધુ કરે. એ રીતે બીજી આપણા મંદિરમાં સેવા કરતા રમણ દાદા, મુખ સેવા કાયમ એકદમ સ્ફૂર્તિલા. જો 85 વર્ષે પણ જાણે આમ 50 વર્ષના યુવાન હોય એવી દોડધામ કરે. એમને અહીંયા તો સેવાઓ કરે જ છે મંદિરની, પણ સાથે સાથે એમના ઘરવાળા એટલે દાદી લક્ષ્મીબેનની પણ ખૂબ સેવા કરે છે. અત્યારે એમને ડાયાલિસિસમાં જવું આવું આના પણ ખૂબ સેવાઓ કરે છે. તો દાદી પણ આ સભામાં ઘણા વખતે પધારે છે, દાદી લક્ષ્મીબેન. તો આપણે પણ એમને હાર પહોંચતો કરી અને એમનું હેલ્થ કાયમ સારું રહે એ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. તો હું સુધીરભાઈને કહું વ્યવસ્થા કરે. સુવન ત્યાં દાદીના હાર આપ્યા પ્રસાદીનો. પંકજભાઈ તમે આપી આવો કાં તો.
હવે આપણે તહેવારો આજનો હનુમાન દાદાનો થાળ પણ જલપાબેન ચિરાગભાઈ પટેલનો છે, એમની પણ આજે આપણે નોંધ લઈશું. હવે તહેવારો ઉપર એક નજર. ઓગસ્ટ 11 સોમવારે ઇંડોળા સમાપ્ત, એની દરેક હરિભક્તોએ નોંધ લેવી. ઓગસ્ટ 13 બુધવારે નાગ પાંચમ છે, એનું આપણા સનાતન ધર્મમાં મહત્ત્વ છે, તો એની પણ હરિભક્તો નોંધ લેજો. ઓગસ્ટ 14 ગુરુવારે રોધણ છઠ. ઓગસ્ટ 15 શુક્રવારે શીતળા સાતમ. હવે એ જ દિવસે ઓગસ્ટ 15મી આપણે આઝાદ થયા એટલે ભારતનો સ્વાતંત્ર્ય દિન પણ છે, એની પણ આપણે નોંધ લેજો. ઓગસ્ટ 16મી એ શનિવાર એટલે આવતા શનિવારે જન્માષ્ટમી. આપણે વર્ષોથી જ્યારથી આપણું મંદિર થયું ત્યારથી જન્માષ્ટમીનો મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ. એ પ્રમાણે આ વર્ષે પણ ઉજવીશું, જેનો ટાઈમ સાંજે 6:30 થી 12 વાગ્યા સુધી છે ને રાતે 12 વાગે ભગવાનની પ્રાગટ્યની આરતી થશે. એની નોંધ દરેક હરિભક્તોએ લેવી અને એનું ફ્લાયર પણ આપણે વોટ્સઅપ પર મૂકી દઈશું. હવે આવતીકાલે ઓગસ્ટ 10 આપણે આપણા નજીકમાં સિનસિનાટી આપણું ISSOનું નવું મંદિરનું નિર્માણ થઈ ગયું છે અને એની પ્રતિષ્ઠા ઓગસ્ટ 27મી પ્રાણ પ્રતિષ્ઠા ઓગસ્ટ 27મી ચાલુ થાય છે. પણ પ્રતિષ્ઠા થાય એ પહેલાં આપણે મંદિરનું વાસ્તુપૂજન રાખતા હોઈએ છીએ અને વિજય સ્તંભ પણ આપણે કરતા હોઈએ છીએ, જે આવતીકાલે 10મીએ ત્યાં રાખવામાં આવેલો છે. જે હરિભક્તોએ ત્યાં જઈને લાભ લેવો હોય લઈ શકે છે. સવારે 8:30 પ્રોગ્રામ શરૂ થાય છે. હવે આજના ઇંડોળા મેં હમણાં કીધું કે આપણે અનુબેન બહુ સક્રિય છે, એમને બનાવ્યા છે, એમને પણ આપણે જોરદાર તાલીઓથી વધારીએ. અમે એવું સ્વામીને રિક્વેસ્ટ કરી કે તેઓ અહીંયા આસન લે અને આપણે જેમ હમણાં સ્વામીએ વાત કરી કે આપણે દરેક હરિભક્તો જે પુરુષ વિભાગના છે એ વારા પરથી અહીંયા આવી અને સ્વામી જોડે રાખડી બંધાવશે. એટલે 1 બાય 1 પહેલાં સિનિયર સિટીઝનો ઊભા થશે અને એ પછી આપણે દરેક વારા પરથી સ્વામી જોડે આપણે રક્ષાબંધનનો વાત શરૂ કરીશું. તો લાલભાઈ શરૂ કરો, પહેલાં એમના જે આશીર્વાદ વહેલા આપો સ્વામી. રમણ દાદા ચાલુ કરો, ઊભા થાઓ. મોહનવરને બાંધે માતા રાખલડી રૂપાળે. 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 જાજે હે તેલીએ જશોદા, જાજે હે તેલીએ જશોદા, ભામણિયા મુખ ભાળી રે. મોહનવરને બાંધે માતા રાખલડી રૂપાળે. મોહનવરને બાંધે માતા રાખલડી રૂપાળે. મોહનવરને બાંધે માતા રાખલડી રૂપાળે. ખમા મારા લાડકડા ને દૂર વિઘન સૌ થાજો રે. ઘણી ખમા મારા લાડકડા ને દૂર વિઘન સૌ થાજો રે. ઘણી ખમા મારા લાડકડા ને દૂર વિઘન સૌ થાજો રે. ઘણી ખમા મારા લાડકડા ને દૂર વિઘન સૌ થાજો રે. શરણાગત તારા થાજો સુખિયા, શરણાગત તારા થાજો સુખિયા, વેરીડા મરી જાજો રે. મોહનવરને બાંધે માતા રાખલડી રૂપાળે. મોહનવરને બાંધે માતા રાખલડી રૂપાળે. મોહનવરને બાંધે
બાંધે માતા રાખલડી રૂપાળી. રેશમના ફૂમકડા રૂપાળા રેશમ કેરી દોરી રે. 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 મોતીડા પ્રોઈને માહી મોતીડા પ્રોઈને માહી નિરખે રાધા ગોરી રે. મોહનવરને બાંધે માતા રાખલડી રૂપાળી. મોહનવરને બાંધે માતા રાખલડી રૂપાળી. મોહનવરને બાંધે માતા રાખલડી રૂપાળી. વરમાળા નટવરની મૂર્તિ ત્રિભુવનથી છે ન્યારી રે. 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 અલબેલા ઘનશ્યામની ઉપર અલબેલા ઘનશ્યામની ઉપર બ્રહ્માનંદ બલિહારી રે. મોહનવરને બાંધે માતા રાખલડી રૂપાળી. મોહનવરને બાંધે માતા રાખલડી રૂપાળી. મોહનવરને બાંધે માતા રાખલડી રૂપાળી. મોલે આવો હસીને બોલો.